વિરમગીરી મહારાજ વૃક્ષ નીચે ધ્યાનમાં બેઠા હતા ત્યારે તરભુવન રબારીએ આવી મહારાજને પોતાના સ્વપ્નમાં ચામુંડમાએ જે સ્થળે મંદિર અને મૂર્તિ હતી એની જાણ કરી. બાદમાં ત્યાંથી ભગવાન વાળીનાથની મૂર્તિ અને મંદિરના અવશેષ મળ્યા. આગળ જતા તે સંત વાળીનાથ ગાદીના પ્રથમ ગાદીપતિ પૂજ્ય વિરમગીરી બાપુ તરીકે ઓળખાયા અને ત્યાં જે ગામ વસ્યું એનું નામ તરભુવન રબારીના નામે તરફ પડ્યું. સોમનાથ પછી ગુજરાતનું બીજા નંબરનું સૌથી મોટું શિવધામ, 900 વર્ષ જૂનું મંદિર કે જ્યાં ભક્તો આવે છે મહાદેવને મળવા. એક એવું મંદિર કે જ્યાં શિવ મૂર્તિ સ્વરૂપે પૂજાય છે. હાલમાં પૂજ્ય જયરામગીરી બાપુ ગાદી સંભાળે છે. પ્રાચીન કાળથી આ મંદિર દરેક સમાજના લોકો માટે આસ્થાનું કેન્દ્ર રહ્યું છે. દરેક ગાદીપતિ પણ સમાજમાં પોતાના સત્કાર્યોની સુવાસ ફેલાવતા રહ્યા છે. તો તમે પણ આવો ક્યારેક મહાદેવના દર્શને શ્રી વાળીનાથ ધામ તરફ ખાતે. હર હર મહાદેવ.